આપણે શું સમજ્યા હતા? વિધાન વાક્યમાં કર્તા વત્તા ક્રિયાપદ. ઓકે, ક્રિયાપદમાં શું હોય તો કે હેચવી હેલ્પિંગ વર્બ હોય અથવા ના પણ હોય, એટલે મેં એને કાઉન્સમાં લખ્યું. અને પછી મેઇન વર્બ. તો આને શું કહેશું આપણે? ક્રિયાપદ. ગુજરાતીમાં મેં લખી નાખ્યું ક્રિયાપદ, અંગ્રેજીમાં આટલું બધું થાય. બરાબર? ઓકે, હવે આપણે ફરીથી એક ટોપિક થી શરૂઆત કરીએ છીએ, નાઉન. અને એના પરથી આપણો ધ્યેય છે શીખવાનો શું? નાઉન ફ્રેઝ. ખરેખર તો મારે થોડુંક વ્યવસ્થિત અલગ રીતે શીખવવું હતું, પણ હવે થોડો ટ્રેક બદલી નાખે. ચલો, નાઉન અને નાઉન ફ્રેઝ. હવે નાઉન એટલે શું? આ બધું આવશે જો ફરીથી પછી. મારા માઇન્ડમાં આખો મેપ ક્લિયર છે. ઓકે, નાઉન અને નાઉન ફ્રેઝ. ચલો, નાઉન એટલે શું? નાઉન એટલે ગુજરાતીમાં આપણે નામ કહીએ છીએ. જ્યારે ગ્રામર ભણાવે ટીચર્સ ત્યારે એને સંજ્ઞા પણ કહે, પણ આપણે એવું સંજ્ઞા ફંજ્ઞામાં જવું નથી. સંજ્ઞા આપણો રોજનો શબ્દ જ નથી. શું કામ? નામ એટલે ખબર પડે તમને. નામ એટલે શું? એક પ્રકારનો ઓળખાણ લેબલ. જો એક શબ્દ ગુજરાતી એક અંગ્રેજી. ઓળખાણ લેબલ. ચલો, આ મારી ભાષા, એકદમ મારી ટર્મિનોલોજી. દુનિયાની કોઈ ચોપડીમાં આવું નહીં જોવા મળે. ઓળખાણ લેબલ. તમે વિચારો, આપણી આજુબાજુમાં ફક્ત સજીવ તરીકે માણસો જ નથી. કૂતરા, બિલાડી, પ્રાણી, પક્ષી, ઘણા બધા અલગ અલગ પ્રજાતિઓ છે. એમાંથી ખાસ કરીને આપણને આજુબાજુમાં હોય કૂતરા, બિલાડી મેઇન તો બરાબર છે, પ્રાણી, પક્ષી. તો શું એ લોકોને આનું નામ શું છે એ જાણવાની જરૂર પડે કે ના પડે? હા કે નામાં જવાબ આપો ચેટમાં. ભલે તમને ખબર હોય, મને ખબર હોય, છતાંય ચેટમાં તમે જવાબ આપો કે અહીંયા અમારા ઘરે કૂતરું બેસી રહે છે. એ કૂતરાને આ વસ્તુ નું નામ શું છે? નામ, નાઉન શું છે? આનું નાઉન શું છે એ જાણવાની જરૂર પડે કે ના પડે? મચ્છર કો માર ડાલા. યસ ઓર નો? ચલો લખો. ઓકે, સરસ. તમે આ વસ્તુને સમજો છો. કેમ ના પડે એનો જવાબ મારે સમજાવવાનો હોય, પણ મને ખબર છે કે આમાં બેસ્ટ મેથડ કઈ છે. તમે મને જવાબ આપો કેમ ના પડે. અંદર લખો, ભલે વાર લાગે. મારે કલાકના ભલે 1.5 કલાક લેવા પડે, ક્લાસ રોજ લઈશ. બરાબર? તમે મને અંદર લખો, અંદર લખો, અંદર લખો, લખીને જ રાખો હવે બધા જ, કે કેમ ના જરૂર પડે. એ વ્યક્તિ, એ કૂતરાને કે બિલાડીને કે માણસ સિવાયની કોઈ પણ પ્રજાતિ, એમાં વાંદરાય આવી ગયા. વાંદરાય બહુ આવે છે અહીંયા, એમને કઈ જરૂર નહીં પડવાની. કેમ? કેમ એમના વસ્તુ સાથે કોઈ કન્સલ્ટ નથી. કેમ? હું તમને વિચારતા શીખવાડું છું આજે હવે, કે કોઈ પણ એમને સ્ટડી નહીં કરતા એટલે? નો. સ્ટડી તો આપણા બધા ઘણા લોકો અહીંયા છે કરતા જ નથી. સ્કૂલે જ નથી ગયા. એના વસ્તુ સાથે કોઈ કન્સલ્ટ જ નથી. કેમ કન્સલ્ટ નથી? કેળું આપશું તો હમણાં ખાશે. મેં માર્કરના બદલે કેળાનું ઉદાહરણ લેવાની જરૂર હતી. માની લો કે એને બનાના સાથે કન્સર્ન છે કે નહીં, તમે મને કહો. એને ફૂડ સાથે કન્સર્ન છે કે નહીં? ફૂડ છે ને, ફૂડ ખાવું પડે ને એને, કે ના ખાવું પડે? હા, છે. તો એ જે ખાય છે એને ફૂડ કહેવાય. એનું નામ ફૂડ છે. નાઉન શું છે એનું? એક એક્ઝામ્પલ લઈએ.
FOOD આ એક નાઉન છે, બરાબર, એક્ઝામ્પલ. તો આ શબ્દ એને ખાતા પહેલા આ શબ્દ જાણવાની જરૂર પડશે કે નહીં પડે? તો તમારો જવાબ છે ના. પણ મને એક્ઝેક્ટ જવાબ આપવા માટે તમે થોડું તમારું જે મગજ છે એની પૂરી શક્તિઓનો ઇસ્તેમાલ કરવાનો પ્રયત્ન કરો, વિચારો ડીપમાં, એકદમ જેને કહેવાય ને કે નથી એટલે થોડાક નજીક છો તમે, પણ એક્ઝેક્ટ હજી પણ નહીં. એ થોડું સૂંઘીને નક્કી કરશે. નો નો નો, આ જવાબ ને કોઈ લેવા દેવા નથી. પેલો જે જવાબ હતો કે ભૂલી શકતા નથી, વિચારી નથી શકતા. તમે જાણીને નવાઈ લાગશે કે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ છે એના ઉપર રાત દિવસ રિસર્ચ થાય છે. આપણે તો અહીંયા જોતાય નથી ક્યાં કેવી લેબ આવેલી છે. આપણી લેવલનું વિચારી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આગળની એક પ્રજાતિ છે રેવન કરીને, એમની બુદ્ધિમત્તાનું જે લેવલ છે ને એ આપણા લેવલ સુધીનું જ છે. તો તમને એમ થશે, કદાચ સવાલ થાય, મને ખબર નહીં થાય કે ના, તો આપણે આટલા આગળ છીએ, માણસ પ્રજાતિ મંગળ ઉપર મોકલે છે વસ્તુઓ, તો કાગડા કેમ નથી મોકલતા? આનો જવાબ તમે શોધી શકો છો. એટલે એવું નથી વિચારી નથી શકતા. ઘણા બધા વિડીયો કદાચ તમે જોયા હોય, એ વિચારે છે ને વિચારી શકે છે. ના, તો એ જવાબ ખોટો છે. વિચારી શકે છે, બહુ સારા લેવલમાં વિચારી શકે છે. બંદરો છે, ચિમ્પાન્જી છે, ગોરીલા છે, ઘણા બધા પક્ષીઓ છે. બહુ જ સારા લેવલનું લોજિક પણ હોય છે એમનામાં, તર્ક શક્તિ પણ હોય છે, જે ઘણીવાર માણસમાં નથી હોતી, ઘણા બધા માણસોમાં નથી. એના કરતા વધારે સારા લેવલની તર્ક શક્તિ એમનામાં હોય છે. ચલો એનો એક જવાબ આપી દઉં. આપણે આગળ છીએ કેમ નથી, એનું કારણ એવું છે કે એમનું જે શરીર રચના છે ને એ અમને સપોર્ટ નથી કરતી. આપણી પાસે જેવા 5 આંગળા અને જે રીતનું બોડી સ્ટ્રક્ચર છે એવું એમનું નથી. નહીતર એ પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, પોતાના બોડીનો ઉપયોગ કરીને વસ્તુ બનાવી શકે. તો આપણે એક સાથે ઘણી હજાર વસ્તુ, હજાર મતલબ કહેવાનો મતલબ ઘણી બધી વસ્તુ પકડી શકે છે. એવું નથી કરી શકતા એમને કાં તો 2 પગ હોય છે, જેમ કે પક્ષીઓને 4 વસ્તુ છે ને 2 પગ, તો બીજા 2 નથી. આપણે તો 2 પગ ને 2 હાથ અલગ અલગ છે. એમાં પાછા 5-5, 4-4 આંગળા છે, એમાં પાછા મળી શકે એવું છે એમની પાસે. ટૂંકમાં બુદ્ધિ શક્તિના લેવલે એ પાછળ નથી, પણ શારીરિક રીતે ડેવલપ નથી થયા. આ વસ્તુ યાદ રાખજો. એટલે આપણો જવાબ આ તો એક અલગ વાત થઈ ગઈ કે વિચારી નથી શકતા, એમાં ગયા. પણ હજી આપણો જવાબ નથી આવ્યો કે આ જે શબ્દ છે, આજે હું તમને એવું ડીપમાં શીખવાડું કે તમને એમ થાય કે વાહ વાહ, મજા આવી ગઈ. કાં તો એમ થશે કે અરે યાર આ શું શીખવાડે છે, જવા દો ને આ બધું. કાં તો 2 માંથી એક જ ઓપ્શન થાય, એવું હોય. હા, જયારે તમે કોલેજમાં ભણો છો ત્યારે મોટાભાગના વિદ્યાર્થી એવા હોય, મોટા ભાગે બધી જગ્યાએ દુનિયામાં, બરાબર છે, અમુક કોલેજોને વાત કરતા જે ટોપ લેવલની છે, MIT ને એવી બધી, એમાં એવું થાય કે વિદ્યાર્થીઓ છે દુનિયાની 99% કોલેજ કે વિદ્યાર્થીઓને રસ ના હોય, બસ ખાલી ભણવા ખાતર ભણતા હોય. તો જયારે એના સામે ટીચર છે, પ્રોફેસર છે, એમને બહુ જ એક અલગ જ દુનિયામાં લઈ જાય, એટલું એકદમ મૂળમાં, તો મોટાભાગના વિદ્યાર્થીઓને કઈ ફરક ના પડે, રસ જ ના હોય. એમને એમ થાય કે હવે આ જાય તો સારું જલ્દી. જયારે 1-2% વિદ્યાર્થીઓ એવા હોય કે આમ જેને છે ને દુનિયા આજુબાજુની ભૂલી જાય, ટીચરની પેલી વાતોમાં એવા ખોવાઈ જાય, મજા આવતી હોય. તો આમાંથી તમે કયા સ્ટુડન્ટ છો મને નથી ખબર. ઓકે, અમને મજા આવે છે સર. તમે કોઈ પણ કેટેગરી, અમને મજા આવે છે. ઓકે, ગ્રેટ. તો આના માટે તમારે, અત્યારે હું સમજાવી તો દઉં, પણ કદાચ તમને ના પણ સમજાય, પણ એના માટે તમારે છે ને કોઈ પણ વસ્તુ જે તમારે, જેની પાછળ તમે થોડાક પડ્યા છો ને, એને એટલા લેવલ સુધી ભણો કે તમારાથી બેસ્ટ કોઈ હોય જ ના શકે. અહીંયા કમ્પેરિઝન નહીં કે કોઈને પાછળ રાખવાની વાત નથી. આપણો ઉદ્દેશ્ય શું છે કે કાં તો એમાં પૂરા ડૂબી જાવ કે જેથી તમારે પછી એની પાછળ વસવસો, પસ્તાવો ના રહે કે હવે મને આ નથી આવડતું. અને એવું ત્યારે જ થાય જ્યારે તમને એક નાનકડો એવો સવાલ પણ સુવા ના દે. આપણે તો શું થાય, નથી આવડતું, કઈ વાંધો નહીં, કાલે
કાલે ના આવડ્યું કઈ નહીં, હાલો ને 1 વર્ષ પછી. એટલે એક્ઝેક્ટ એવું નથી કેતા કાલે 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 કાલે. ત્યાં સુધીમાં આપણું 12મું ધોરણ પૂરું થઈ જાય, કોલેજ પૂરી થઈ જાય, 25 વર્ષ 30 વર્ષ. પણ આપણે એવું નથી વિચારતા કે દુનિયા આકાશ પાતાળ હું એક કરી નાખીશ, પણ મને આ કેમ ના આવડે. બધાને આવડે, બધાને એટલે મોટા ભાગના નહીં, પણ જેને આવડે છે તો મને કેમ ના આવડે. ઓકે, તો એના માટે હું આ જે વસ્તુ તમને જે છેલ્લે 2 મિનિટમાં બોલ્યો એ શા માટે બોલ્યો? કારણ કે આપણે ક્યારેય આ સવાલ નથી કર્યો. કયો સવાલ? ભાષા શું છે, ક્યાંથી આવી? અને આવા કેટલાય બીજા સવાલ છે, અહીંયા જગ્યા નથી. માનવ મગજ, માનવ બોલ્યો હું, હે ને, કાગડાનું મગજ, વાંદરાનું મગજ નહીં. માનવ મગજ જ કેમ ભાષા સમજી શકે છે? ભાષાની જરૂર કેમ પડી? ના હોય દુનિયામાં કોઈ ભાષા જ ના હોય. એ ફિઝિકલ વસ્તુ નથી કે ચલો એને હળગાવી દઈએ, પણ માની લો કે નથી, એવું માની લો. તમે કોઈ એવા ટાપુ પર જતા રહ્યા જે સેંકડો લોકો, 100-200 લોકો રહે છે, કોઈ ભાષા નથી, જેમ કે અંદમાન નિકોબાર, બરાબર? એટલે આપણા જેવી નથી આ બધી જે છે ને, ડેવલપ એકદમ હાઈ લેવલ નથી. તો શું થાય? તો દુનિયામાં શું થાય જો આવા સવાલો તમારા મગજમાં આવે? તો તમે ભાષા છે એને જાતે સારી રીતે શીખી શકો. અંગ્રેજી જ નહીં, કોઈ પણ ભાષા. ઓકે, આપણે વાત કરી હતી કે આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત માની લો કે આજથી જ કરી છે, 0 નોલેજ છે આપણી પાસે. તો આપણે શું કરવું જોઈએ? ચલો આ પ્રશ્નનો જવાબ આપો સૌથી પહેલા. માની લો કે આપણે અંગ્રેજી ભાષામાં કંઈ જ નથી ખબર, કંઈ જ નથી ખબર, કંઈ જ 0. 2 વર્ષના બાળક છીએ આપણે, 1 વર્ષના, અને આપણે ગુજરાતીમાં જ અહીંયા જન્મ્યા છે, ગુજરાતમાં. અંગ્રેજીની દુનિયાની કઈ ખબર નથી, પણ શીખવું છે. અંગ્રેજી એક ભાષા છે એવી ખબર પડી છે તમને, બરાબર? શું કહ્યું મેં? અંગ્રેજી એક ભાષા છે એ તમને ખબર છે, જેવી રીતે ગુજરાતી છે કે લેટિન છે, ઉર્દુ છે, હિન્દી છે, કન્નડ છે, તામિલ છે, તેલુગુ છે, બરાબર છે, ઉડિયા છે. એવી રીતે અંગ્રેજી એક ભાષા છે અને શીખવી છે, પણ 0 નોલેજ છે. તો સૌથી પહેલા તમે શું કરશો? જાતે. ટીચરને હાયર કરશું એવું નહીં, જાતે શીખવી છે તમારે ભાષા, તો તમે શું કરશો? આની અત્યારે કઈ જરૂર નથી. ચલો મને જવાબ આપો લખીને. આનો જવાબ આપશું પછી, કે મને જરૂર નથી પડતી નાઓની. ચલો, સૌથી પહેલા તમે કોઈ ભાષાને શીખવા માટે તમારે જાતે જ શીખવી છે, તો શું કરશો? માઇક ચાલુ કરીને જવાબ આપો. અને ના ખબર પડતી હોય, ટૂંકમાં જવાબ ફરજિયાત છે, એવું નહીં કે ખબર જ નથી. તો એ પણ એક જવાબ જ છે. ખબર નથી એ પણ એક જવાબ છે. મેં આની પહેલા ઘણી વાર કહ્યું છે. પ્રેક્ટિસ કરીશું. બહુ ખરાબ જવાબ. સૌથી પહેલા શું વિચારીશું અથવા કરીશું અથવા શીખીશું? શું કરશું આપણે? સૌથી પહેલા શું કરશું? ચલો, ABCD થી શરૂઆત કરીશું. તમને ખબર જ નથી કે ABCD શું કઈ હોય એવું? એમ મેં શું કહ્યું? ઘણી વાર બોલ્યો ને કે આપણને એટલું જ ખબર છે કે અંગ્રેજી એક ભાષા છે, પણ તમારે એવું વિચારવાનું છે અત્યારે કે અંગ્રેજીમાં બીજું શું આવે? 0 નોલેજ. જેમ કે તમને ખબર છે એટલે તમે એ લેવલે નથી વિચારી શકતા, પણ માની લો કે, અને દુનિયાની મોટા ભાગની ભાષાઓનું સ્ટ્રક્ચર સમાન હોય છે. આખું સ્ટ્રક્ચર નહીં, શરૂઆતનું ખાલી 1% કહું છું.
એટલે અહીંયા વિચારવું તમારા માટે થોડું અઘરું બની જાય છે. તમારો જવાબ છે એબીસીડી થી શરૂઆત કરશું. એ આમ જોવા જઈએ તો સાચો નથી હો. તમને એવું લાગતું હશે કે સાચો છે એવું કહેશે. ના, જરાય સાચો નથી. કારણ કે આપણે ભાષાના 4 સ્કિલ્સ હોય છે, ખબર છે? લિસનિંગ, કોઈની કોપી મારીશું જોઈ. સ્પીકિંગ, ઓકે, ચલો એનો પણ જવાબ આપીએ. રીડિંગ અને રાઇટિંગ. કોઈને જોઈને કોપી મારીશું. તો યુટ્યુબ ઉપર હજારો ટીચર્સ છે, બહુ જ સારી રીતે, અને બીજા બધા વિડીયો પણ. ટૂંકમાં અત્યારે હવે એવું નથી કે અંગ્રેજી શીખવા માટે આપણે દુનિયાના બીજા દેશમાં જવું પડે, હે ને? યુટ્યુબ આખું અંગ્રેજીથી પણ ભર્યું છે. તમે સાંભળ કરો તો તમને આવડી જશે. હું તમને માની લો કે આજે 100 વિડીયો એવા મોકલું જેમાં કડકડાટ અંગ્રેજોની ભાષા, મતલબ ઇંગ્લિશના વિડીયો, અમેરિકાના વિડીયો મોકલું, કાલે બીજા 100 મોકલું, ઉદાહરણ તરીકે પરમ દિવસે 100 મોકલું. તમારે જેટલું સંભળાય એટલું સાંભળો, માની લો કે, તો આવડી જશે. અથવા માની લો કે તમારી પાસે એવી કન્ડિશન છે કે જેમાં તમે સવારથી સાંજ સુધી 24 કલાક સુવા સિવાય તમારી ભાષા જ સાંભળવાની છે, બીજું કઈ નથી કરવાનું, તો આવડી જશે. જવાબ છે ના. તમે કહેશો તમને કેમ ખબર? મેં એક સ્ટુડન્ટ છે જેને આશરે 1.5 વર્ષ અંગ્રેજી ભણાવ્યું છે. એ સ્ટુડન્ટ 20 વર્ષથી અમેરિકામાં રહે છે, સારા રાજ્યમાં, બરાબર? એરિઝોના રાજ્ય છે. કયું રાજ્ય છે? એરિઝોના. એનું ફિનિક્સ સિટી છે, ત્યાં રહે છે. 20 years she has been living in Phoenix city of Arizona. I taught her for around 1.5 years every single day, but she still couldn't manage to speak up to some mark. Why? એનો અર્થ એવો, હું અહીંયા એવું કહેવા માંગતો હતો કે એ ત્યાં રહે છે સવારથી સાંજ સુધી, બરાબર છે? અમેરિકામાં 20 વર્ષથી રહે છે. મેં 1.5 વર્ષ શીખવાડ્યું. Yes, she can manage up to some mark, but after that, beyond that level, she can't speak that much fluent English. તો આપણો સવાલ છે કે ભાષા શીખવા સૌથી પહેલા શું કરવું પડે, વિચારવું પડે કે શીખવું પડે? સૌથી પહેલા તમારે એ જાણવું પડે કે ભાષા કેવી રીતે શીખાય. એક તો સવાલ છે, તો એ જાણવું પડે. આ કેવો જવાબ છે? તમે કહેશો કે એક તો જાણવું છે. મેં કહ્યું કે સૌથી પહેલા ભાષા શીખવા માટે શું કરશો? ઉદાહરણ આપીને સમજાવું. તમારે પ્લેન ઉડાડવું છે. શું ઉડાડવું છે? પ્લેન. પાયલોટ બનવું છે. ચલો, આજે ફ્લાઇટ છે અમદાવાદથી અમેરિકાની સીધી કે દિલ્હીની, ચલો ને અહીંયા જ રાખીએ નજીકમાં. તમારે વિમાન ઉડાડવું છે, એટલે કે અંગ્રેજી ભાષા બોલવી છે. તો તમે સીધી પ્રેક્ટિસ ચાલુ કરી દેશો વિમાનમાં બેહીને. ચાલો એન્જિન ચાલુ કરો. 2 પાયલટ હોય ને બાજુ બેઠા હોય, બરાબર? ચાલુ કરી દો. હા, ખાલી મૂવીમાં જોયું છે કે આમ કરવાનું, એન્જિન બેન્જિન બધું ચાલુ કરીને, એટલે એ ટેક ઓફ થાય. પછી જે થવું હોય આવી રીતે પ્રેક્ટિસ કરશું. યસ ઓર નો? નો. સર, આવું થોડું કરાય. સેમ ગોઝ વિથ લેંગ્વેજ. ભાષા કેવી રીતે માનવ મગજમાં, આના માટે સ્પેશિયલ શબ્દ છે, બીજો કોઈ શબ્દ નથી વપરાતો. અક્વાયર. આપણી માતૃભાષા જે લેવલે આપણે બોલી શકીએ છીએ ને એને અક્વાયર કરી કહેવાય. કોઈ ભાષાને લર્ન ના આવે. લર્ન એટલે શીખવું, અક્વાયર એટલે મેળવવું. તો તમે કહેશો એમાં વધારે ફરક નહીં લાગતો, પણ ભાષા માટે સ્પેશિયલ શબ્દ વપરાય છે. અક્વાયર કરવી, કોઈ ભાષાને અક્વાયર કરવી એટલે પોતાની ભાષા હોય, માતૃભાષા, એ લેવલે તમે એને બોલી શકો. અક્વાયર કેવી રીતે માનવમાં અક્વાયર થાય છે? આ પ્રશ્નનો જવાબ તમારે શોધવો પડે. સૌથી પહેલા શીખવા માટે શું કરવું પડે? વિમાનનું એન્જિન ચાલુ કરીને ટેક ઓફ ના કરી દેવાય.
તો તમને એ જ નહીં ખબર પડે કે વિમાન કેટલું ઉડ્યું છે, ક્યાં લેન્ડ કરવાનું છે, કઈ દિશામાં જાય છે, કેટલું બાકી છે, કેટલી ઊંચાઈ ઉડે છે, પેટ્રોલ કેટલું વિમાનનું છે, કેરોસીન વ્હાઇટ પેટ્રોલ બરાબર, અંદર ખૂટી રહ્યું છે કે બાકી છે, પહોંચશે કે નહીં પહોંચે, કે કાયમ ઉડતા જ રહેશે વિમાન આપડા. ખબર પડી તમને? તો એક આખું આ સાયન્સ છે. શું આ બધું જરૂરી છે? જો તમારો જન્મ અત્યારે ફરીથી અમેરિકા, ઇંગ્લેન્ડ અથવા કોઈ પણ જગ્યાએ જ્યાં ઇંગ્લિશ સ્પીકિંગ એન્વાયરમેન્ટ છે, માતૃભાષા ઇંગ્લિશ છે, ત્યાં થાય તો જરૂરી નથી. એઝ અ નેચરલ કેપેસિટી તમે ભાષાને અક્વાયર કરી લેશો, જેમ ગુજરાતી કરી છે આમ. આ એક જ ઓપ્શન છે. કયો ઓપ્શન? બાળક બની જાઓ અને ત્યાં જન્મ લઈ લો. ધીસ ઇઝ ઓલ રિસર્ચ બેઝડ. મારા ઘરની કોઈ વાતો કહેતો નથી. તમારે આ બધું ઓનલાઈન વાંચી શકો છો તમે, બરાબર. બીજો મેં તમને એક પણ ઉદાહરણ આપ્યું ને કે ફોરેનમાં, અને બીજા પણ એવા એક સ્ટુડન્ટ છે હજી કોન્ટેક્ટમાં જ છે મારા, જે કયા શહેરમાં રહે છે, અમેરિકાના, ઉભારો શહેરનું નામ હું ભૂલી ગયો, કારણ કે હમણાં નવા સ્ટુડન્ટ જ છે. હમણાં બહુ મોટા એમ કહેવાય ને કે ગુજરાત હાઈકોર્ટના વકીલ હતા, બહુ એડવાન્સ લેવલે છે. એમણે એવું મને કહ્યું હતું, વાત કરી, આખા અમદાવાદમાં એમને બધા જ પોલીસ સ્ટેશનમાં ઓળખાણ છે, બધા જ હોદ્દા ઉપર, બધા જ સારા સારા નેતાઓ સાથે. એવા ખતરનાક સ્ટુડન્ટ જે પણ વિડીયો જુએ છે, કારણ કે એમણે ગયા છે 50 વર્ષની ઉંમરે. તો અહીંયા એક હું કાઉન્સમાં લખી દઉં છું, અહીંયા બાજુમાં સાઈડમાં, આ જે ઉંમર છે, મેં કેમ એવું કહ્યું કે તમે બાળક બનીને એ કન્ટ્રીમાં જન્મ લો, કે એવા એન્વાયરમેન્ટમાં જન્મ લો કે જ્યાં અંગ્રેજી બોલાય છે. કેમ એમ ના કહ્યું કે અત્યારે જતા રહો? કારણ કે ઉંમર સાથે પણ ભાષાને લેવા દેવા છે. બધું કેમ છે? આવું બધું કેમ છે? આવા બધા લોચા કેમ છે? મારે તો એકદમ બધું પચાવી પાડવું છે, આ સમજી જ લેવું છે. તો એના માટે મેં તમને પ્રાણીઓનું ઉદાહરણ આપ્યું હતું કે પ્રાણીઓ છે એમને પણ મગજ છે, અને ઘણા બધા ચિમ્પાન્જી એવા બધા છે, એને તો આપણા મગજ કરતા પણ વધારે વેઇટેજ છે. ઓકે, લોજિક આપણા જેટલું છે, પણ એક નાનકડા એવા ફિલ્ડમાં, જ્યારે આપણે તો અનેક બધા ફિલ્ડમાં આપણું લોજિક બહુ ડેવલપ થઈ ગયું છે. એ લોકો છે એ ભાષા શીખી શકે, પણ આપણા લેવલની ના શીખી શકે. અને એના માટે બહુ જ એક્સપર્ટ ટીચર, અને સામે જે પણ છે, કાગડો ને બધા નહીં, પણ જે કૂતરું છે કે વાંદરો છે, એને બહુ જ એક્સપેરિમેન્ટ કરવા પડે એમના પર. અને કદાચ એ નહીં તો એનું જે આગળની જનરેશન છે, એની આગળની જનરેશન છે, એની આગળની જનરેશન છે, એની આગળની જનરેશન છે, એમાંથી કોઈ કદાચ પોસિબલ છે. અને સામે એની આગળની જનરેશનમાં એવા વૈજ્ઞાનિકો પણ એની સાથે ટ્રેનરમાં હોવા જોઈએ. આ બહુ ખતરનાક કન્સેપ્ટ છે કે એ બધામાં ભાષાનો વિકાસ ના થયો, આપણામાં જ કેમ થયો? તો સૌથી પહેલી વસ્તુ કે ભાષાને સજીવના મગજ સાથે લેવા દેવા છે. એટલે કે મગજમાં ભાષા સ્ટોર થાય છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું થોડા ક્લાસ પહેલા. એક વ્યક્તિ હતો જેનો એક્સિડન્ટ થયો હતો, એને બે ભાષા આવડતી હતી, એક સ્પેનિશ અને એક અંગ્રેજી. હે ને? તો એ સ્પેનિશ ભાષા ભૂલી ગયો હતો અને અંગ્રેજી એને પરફેક્ટ આવડતી હતી, એવું હતું કંઈક. તો દરેક ભાષા છે એ બ્રેઇનમાં કાં તો થોડીક અહીંયા સ્ટોર થાય, થોડીક અહીંયા સ્ટોર થાય. લેંગ્વેજનું સ્ટ્રક્ચર કેવું છે એના પર આધાર રાખે. દુનિયાની બધી હજારો ભાષા સરખી નથી. અમુક જમણેથી ડાબે લખાય, અમુક ડાબેથી જમણે લખાય છે, અમુક ઉપર નીચે લખાય છે, બધાના લેટર્સ અલગ છે. ઓકે, આ બધું હવે મારે તમારે સાથે સાથે આ વસ્તુઓ પણ ભણાવવી પડશે, કારણ કે તો જ તમને આઈડિયા આવશે કે ખરેખર શું છે આ બધું. તો મેં શું કહ્યું? એક તો બ્રેઇન સેલ્સ. બ્રેઇનના સેલ્સ એટલે એના કયા? ચેતાકોષ. ચેતાકોષ એની સાથે લેવા દેવા છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે, એમ એમ આપણા દિમાગનું સ્ટ્રક્ચર છે
એ બદલાતું જાય છે અને એ બદલાતું સ્ટ્રક્ચર છે અંદર પોતાની સાથે આજુબાજુમાંથી અવાજ સ્વરૂપે, કેમેરા સ્વરૂપે, આ કેમેરા જ છે હે ને, 600-560 મેગાપિક્સેલ ના કેમેરા જ છે. હજી આવા તો નહીં બનાયા મોબાઈલમાં. કેમેરાથી ફોટા પાડે છે, વિડીયોગ્રાફી કરે છે સતત, એમાંથી અમુક અમુક વિડીયો બંધ થઈ જાય છે. એમ તો આ બધી વિડીયો છે એના પરથી તમારે તો આપણે અંદર ડેટા જાય છે, મગજ સતત રોજ ભરાય છે ડેટાથી. અનલિમિટેડ મેમરી આપી છે એમ કહો તો ચાલે, આપણા જીવનમાં તો નથી કરી શકવાના એટલું. તો જેમ જેમ તમને ખબર છે આજે તમે મોબાઈલ લઈને આવ્યા 50,000 નો નવો મોબાઈલ, એટલે નાનકડું બાળક, એ બાળક જેમ જેમ મોટું થતું જાય છે એટલે કે મોબાઈલ જેમ જેમ ઉંમર વધતી જાય છે, મોબાઈલ 3 વર્ષનો થઈ ગયો, તમે જોયું છે ને હેંગ થવા લાગે, બેટરી ફૂલી જાય, ચાર્જિંગ થાય ના થાય, પોર્ટ બગડી જાય. તેવી જ રીતે બાળક જેમ જેમ મોટું થતું જાય છે એમ આમાં પણ પ્રોબ્લેમ થાય છે. અને અંદર જે બ્રેઇન સેલ્સ છે એમાં ઘણા બધા પરિવર્તન થાય છે. એમાં ઘણો બધો હિસ્સો ભરાઈ ગયો હોય છે. ડેટા ડિલીટ આપણે જાતે નથી કરી શકતા, મોબાઈલમાં થાય. એટલા માટે ઉંમર સાથે સાથે જ્યાં લેંગ્વેજ સ્ટોર કરવાની હોય છે ત્યાં આજુબાજુમાં ઘણી બધી માહિતી ભરેલી હોય છે, ઘણી બધી જગ્યાઓ ખાલી પણ હોય છે. આ બધું બહુ ઊંડું સાયન્સ છે. જો તમે આ બધું જો સમજી શકો તો તમે સાચી દિશામાં પ્રયત્નો કરી શકો. હું એમનામ જ નથી કહેતો કે તમે આટલી પ્રેક્ટિસ કરો, આ રીતે બોલો, આ કરો, તે કરો. અને જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ લેંગ્વેજ શીખવાનું અઘરું થતું જાય છે. આશરે 10-12 વર્ષની ઉંમર સુધીમાં તમે નેચરલી એક બાળકની જેમ છે શીખી શકો છો અને પછી ધીરે 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 એ બહુ જ હાર્ડ થતું જાય છે, બહુ હાર્ડ થતું જાય છે. ઓકે, એટલે હું તમને ડીમોટિવેટ કરવા નથી માંગતો, સમજ્યા? તમારે પ્રેક્ટિસ બહુ વધારે કરવી પડશે. ઓકે, તો ઉંમર અને મગજ સાથે ભાષાનું કેવું કનેક્શન છે એની વાત કરી કે ઉંમર સાથે આપણું દિમાગ છે કે જ્યાં ભાષા સ્ટોર થાય છે એ શું થતું જાય છે? ઓછી કેપેસિટી વાળું થતું જાય છે. ઇમ્પોસિબલ નથી, પણ આ પ્રોબ્લેમ છે. બીજું શું કહ્યું કે અક્વાયર થાય છે. કેવી રીતે થાય છે મગજમાં? ફક્ત ભાષાની વાત નથી, અહીંયા કોઈ પણ સ્કિલની વાત છે. જો માણસ આ વાતને જાણી લે છે કે કોઈ પણ સ્કિલ છે જેને આપણે અક્વાયર કરીએ છીએ, લર્ન કરીએ છીએ, એ બધું મગજમાં જ જાય છે. અને મગજ એને કેવી રીતે શીખે છે એ તમને એક્ઝેક્ટ ખબર પડે ને એના ઉપર તમે એક્શન લો તો તમે બહુ જ સ્પીડમાં શીખી શકો છો વસ્તુઓને. બરાબર છે? ઓકે, આ સવાલ થઈ ગયો. તો પહેલું, ભાષા શીખવા સૌથી પહેલા શું વિચારવું પડે? આ વસ્તુઓ વિચારવી પડે કે આપણા મગજમાં ભાષા છે એ ઉંમર સાથે સાથે ઓછી કેપેસિટીમાં સ્ટોર થાય છે, ઓછી કેપેસિટીમાં લર્ન થાય છે. એટલે આપણે સ્પીડ શીખવાની સમય વધારવો પડે. બાળક 8 કલાક ભાષામાં રહે છે એટલે અહીંયા આપણે 2 પ્રકારના નુકસાન છે. પહેલું તો કે ઉંમર વધારે છે અને એની સાથે બીજો ગુણાકાર એ થાય છે કે પેલું બાળક 8-10 કલાક સાંભળે છે અને આપણે 1 જ કલાક સાંભળીએ છીએ. એટલે કેટલાય ગણા આપણે એનાથી ઓછી સ્પીડમાં શીખીએ છીએ. એમ કહો કે બાળક જે સ્પીડમાં ઇંગ્લિશ શીખે છે એના કરતા આપણે 100 ગણી ઓછી સ્પીડમાં, એક ઉદાહરણ તરીકે, શીખીએ છીએ. 100 ગણી ઓછી સ્પીડ. વિચારો કેટલા વર્ષ આપણે લાગે. ઓકે, આ વાત થઈ. બીજી વસ્તુ અહીંયા લખ્યું છે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. તો ભાષા શીખવી એનો મતલબ કે તમે આમાંથી શું કરવા માંગો? આમાંથી ગમે તે એક ના થાય, બે ની જોડીમાં થાય. જો તમે લિસનિંગ કરી શકો વ્યવસ્થિત શરૂઆતમાં, તો જ તમે સ્પીકિંગ શીખી શકો. શરૂઆતમાં એવો શબ્દ હું બોલવો પડ્યો મારે વિચારીને, એનું કારણ કે હવે આપણે રીડિંગ પણ કરી શકીએ છીએ. એટલે મેં તમને કહ્યું હતું કે આ જે 2 છે ને, લિસનિંગ અને રીડિંગ, આ 2 શું છે? ઇનપુટ સ્કિલ છે. જો આપણા દિમાગમાં ભાષા જશે નહીં તો તમે ક્યારેય બોલી નહીં શકો અને લખી નહીં શકો.
તો મેં તમને કહ્યું હતું, યાદ છે 2-3 દિવસ પહેલા, કે એક તમે 3જા 4થા 5મા ધોરણની સ્ટોરી બુક, નાનકડી એવી સ્ટોરી બુક, 50-60 પેજ 100 પેજ તો બહુ થઈ ગયા ને, એવી લઈ લેજો જેમાં તમે રીડિંગ કરી શકો ઇંગ્લિશ. યસ ઓર નો મેં કહ્યું હતું કે નહોતું કહ્યું? ઓહો, બેટરી લો છે, આમાં બધું બંધ થઈ જશે. કહ્યું તો. એક જ મિનિટ, જસ્ટ સેકન્ડ. હું છે ને લેપટોપમાં ચાર્જિંગ લગાવી દઉં છું. મારું ધ્યાન લેપટોપ સામે ગયું તો મને ખબર પડી. ઓકે, ગ્રેટ. તો આ વસ્તુ યાદ રાખો, જો તમે ભાષાને મગજમાં નાખો છો તો જેટલી વધારે અંદર જાય છે, અંદર કેનાથી જાય? સાંભળવાથી અને વાંચવાથી. જેટલી ભાષા અંદર જશે એટલું જ વધારે આવડશે, સમજાશે તો બહાર આવશે. એક બીજી પણ વાત કહી હતી કે ભાષા અંદર જાય ખરી, પણ અંદર રહેવી પણ જોઈએ ને. ડોલ તળિયેથી તૂટલી ના હોવી જોઈએ. પાણી ગમે તેટલું નાખ જ કરો, તો અંદર રહેવા માટે શું હોવું જોઈએ? તમે જે સાંભળો છો કે વાંચો છો એ કોમ્પ્રિહેન્સિબલ હોવું જોઈએ. એટલે કે કોમ્પ્રિહેન્સિબલ એટલે એમાંથી આશરે 70% આશરે તમે 10 વાક્ય વાંચો તો 6-7 વાક્યો, અથવા એક વાક્ય વાંચો તો એમાંથી અડધાથી વધારે શબ્દો અને એનું ગ્રામર સમજાવવું જોઈએ તમને. એટલા માટે એક ઉંમર પછી, જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એન્વાયરમેન્ટમાં રહેવાથી, એવા અંગ્રેજી સ્પીકિંગમાં આપણને બોલતા નથી આવડતું. શબ્દો આવડે છે, તમે ત્યાં 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ રહો તો 2-3 શબ્દો દરેક પરિસ્થિતિમાં તમે બોલી શકો છો. ઘણી જગ્યાએ 1-2 વાક્યો પણ બોલી શકો છો, કારણ કે તમે સતત સાંભળો છો. સાવ મગજ કઈ ઝીરો નથી થઈ ગયું, પણ જે પ્રોસેસ કરવાની ક્ષમતા હતી માતૃભાષાના લેવલે અંગ્રેજી શીખવાની, એ બહુ ઘટી ગઈ છે. માઇક બંધ કરી દો અનિલભાઈ. તો મારા દરેક વિડીયોમાં હું જનરલી કહેતો હોઉં છું, આવી સલાહ ચાલુ કરું ત્યારે, કે તમારે જો લોંગ ટર્મ એટલે આ બધું કઈ લખવાની જરૂર નથી, વિડીયોમાં આવી જશે, સ્ક્રીનશોટ જ પાડવા અત્યારે, બરાબર. બીજી એક વાત કહી દઉં ચલો તમને, કારણ કે મારે કોઈ અંધારામાં રાખવાના થતા નહીં સ્ટુડન્ટને. કોઈ પણ ભાષા છે, ભાષા એક ખરેખર તો બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે. A1, A2, B1, B2, C1 અને C2. ભાષાના જે વૈજ્ઞાનિકો કહી દઈએ, ચલો ને, દરેક આપણે વાત કરીએ ને વૈજ્ઞાનિકો એટલે એમ થાય વાહ, એ ફિલ્ડમાં ભગવાન. એમ જેમ કે રોકેટ સાયન્ટિસ્ટ, એવી રીતે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ, તો બહુ જ અલગ જ લેવલમાં આપણા વિચાર આવે કે વ્યક્તિ કેવો હશે. એવી રીતે ભાષાના વૈજ્ઞાનિકો જે ભાષા ઉપર સંશોધન કરે છે બધા, એમણે આ ભાષાને 6 ભાગ પાડી દીધા. કેટલા? 6. 1, 2, 3. આ પગથિયા છે, અહીંથી શરૂઆત થાય, અને ઘણા આને A0 પણ આગળ લખે છે, એટલે કે 0 લેવલ આપણું. તમારે આશરે અહીં એ લેવલ પૂરું કરવું હોય, માની લો કે આની પરીક્ષા આપવી હોય, તો આશરે કેટલા કલાક ભણવું પડે? આશરે આ આંકડો છે એ ઘણો બધો વેરી થઈ શકે છે, એ વ્યક્તિના દિમાગ ઉપર આધાર રાખે છે, પ્રેક્ટિસ ઉપર આધાર રાખે છે, એ કેટલું કેચઅપ કરી શકે છે સ્પીડમાં. એટલે શક્ય હોય ત્યાં સુધી બાળકોને 10-12 વર્ષ સુધીમાં એને ભવિષ્યમાં જે પણ ભાષા સારી રીતે શીખવાડવી છે એ શીખવાડી દે. બીજી ભાષા પછીથી નહીં શીખી શકે એવું નથી. બહુ જ ઇન્ટેલિજન્ટ લોકો હોય છે, એ 20 વર્ષે 25 વર્ષે 30 વર્ષે પણ કોઈ નવી ભાષા શીખવાની શરૂઆત કરે છે અને ફટાક દઈને 2-3 વર્ષમાં માસ્ટર કરી શકે છે. પણ એ નોર્મલ લોકો માટે 90-95% લોકો માટે પોસિબલ નથી. આઈક્યુ નો ગ્રાફ આવો હોય છે, એમ કહેવાય ને કે આવો, એનો મતલબ 90% લોકો છે એ નોર્મલ ભીડમાં આવતા હોય છે, એમનો આઈક્યુ છે એ નોર્મલ લોકો જેવો હોય છે. બીજા 10-12% લોકો હોય છે જે
અલગ હોય છે, બરાબર છે. જે વૈજ્ઞાનિકો બને છે, બહુ દુનિયામાં ડોક્ટરો તો હજારો બને છે, પણ એમાંથી દેશમાં ફેમસ હોય એવા ટોપ 5 જ હોય ને, 5-10 એમ. તો 150 કલાક, રોજ 1 કલાક એટલે કેટલા મહિના થાય? રોજ 1 કલાક એટલે કેટલા મહિના થાય? તમે વિચારો કે જો તમે 30 દિવસ ભણો, અત્યારે દરેક મહિનામાં આપણે 30 દિવસ જ ગણ્યા, 31, 28, 29 નહીં, રોજ 1 કલાક ભણો તો કેટલા મહિના થાય? 5 months. ઓછામાં ઓછા આ 200 ના 250, 300 થઈ શકે, 350 થઈ શકે. એ તમારી કેપેસિટી ઉપર આધાર રાખે છે, સમજણ શક્તિ ઉપર આધાર રાખે છે. તો આ કેટલા થયા? આશરે 6 મહિના ગણો ને, 7 મહિના, ચલો 7, બરાબર. અહીંયા 200 ના બદલે હું 210 કરી નાખું, 200, બરાબર. 7 × 21, 7 months. તો તમે વિચારો, 5 મહિનાથી 7 મહિનામાં આપણે ધીસ વાળું લેવલ છે એને માસ્ટર કરી શકીએ છીએ. ફક્ત ધીસ નહીં, મતલબ એક આઈડિયા આપવા માટે આ લેવલ બોલું છું. પહેલું પગથિયું A1, એક પગથિયામાં. જ્યારે આપણા ગુજરાતના, ઇન્ડિયાના બધા જ કોર્સ પહેલું પગથિયાનો જે સમય છે એના પહેલા તો પૂરા થઈ જાય છે. એના પહેલા કે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પૂરો, હવે પ્રેક્ટિસ કરજો. કેવી રીતે પ્રેક્ટિસ કરવાની, શું પ્રેક્ટિસ કરવાની, કેટલા શબ્દો બોલવાના, કેવા વાક્યો બોલવાના, કઈ જ નહીં. હવે પ્રેક્ટિસ કરો એટલે આવડશે. બોલો સાંભળો, શું ભાઈ? તો પહેલું લેવલ છે, બરાબર. પછી જેમ જેમ લેવલ વધતું જાય એમ કલાકો વધતા જાય. આ આશરે રાઉન્ડ ફિગરમાં લેતા હોય છે, બધા માટે બહુ જ પ્લસ માઇનસ હોઈ શકે છે, હે ને. અહીંયા 0 જ આવે એવું જરૂરી નથી, એ પ્લસ માઇનસ હોય. આશરે 250 થી 350 કલાક બીજું લેવલ પાર કરવા માટે. આ ગેમ જ છે એવું સમજી લો, પણ જીવનની એક મોટી ગેમ છે, હે ને. તો આને આપણે કેટલા માની લઈએ? આશરે 240, 8 × 24 એટલે 8 મહિના થી શરૂઆત થાય. 7 મહિના પછી, 1 મહિના પછી તમારે A2 લેવલની શરૂઆત થાય. અને આને આપણે 12 × 36, 360 કરી નાખીએ ઓન એન એવરેજ, એટલે 12 મહિના. તો 1 વર્ષ તમે રોજ કલાક ભણો, એમાં રવિવારે કાઢી નાખવાના નથી. રવિવારે આવી ગયા, એક દિવસનો ગેપ ના હોય તો 360 કલાક એટલે રોજ 1 કલાક ભણો તો 360 દિવસ, 12 મહિના, બરાબર છે. 365 માં શું પેલા મહિના હોય ને 31 વાળા, એટલે 365 થાય. 12 મહિના, 1 વર્ષ. રોજ તમે શનિ રવિ ને બધું કાઢી નાખો, નહીં તો બધું જ લઈ લો તો તમે શું કરી શકો? ફક્ત A2 લેવલ પૂરું કરી શકો. આના કારણે લોકોને રોજ 1 દિવસ, રોજ 1 કલાક શીખવાથી 1 મહિનામાં નથી આવડતું. કારણ કે શક્ય જ નથી. એ વસ્તુને તમે કઈ રીતે કરી શકો? એટલા માટે પહેલા આપણે આના બોર્ડમાં, આને પહેલાનું જે બોર્ડ હતું એમાં શું સવાલ હતો? આની પહેલાનું બોર્ડ હતું એમાં કે ભાષા કેવી રીતે શીખાય એ સવાલ હતો. પછી મેં તમને કહ્યું, તો તમે કહ્યું કે ABCD શીખવી પડે. હા, તમે હાથ ઊંચો કર્યો છે પાયલબેન, બોલો, શું કઈ કામ છે? શું કઈ પૂછવું છે? બોલો. તો એનો જવાબ મેં શું લખ્યો હતો? ભાષા કેવી રીતે શીખાય એનો જવાબ, એ ભાષા કેવી રીતે એક્વાયર થાય છે એ સમજવું પડે. આપણે પહેલા આપણે સીધું વિમાન ચાલુ કરી દઈએ તો આપણને ખબર જ નહીં પડે ને કે ક્યારે દિલ્હી આવશે, આપણે ક્યાં પહોંચ્યા છીએ. કારણ કે આપણે ખબર નથી, આખી મેથડ જ નથી ખબર. સમજાય છે વસ્તુઓ? 1 કલાકમાં તો તમને આ બધું ના સમજાઈ શકું, આખું લેંગ્વેજ સાયન્સ, બરાબર. તો જેમ જેમ ઉપર ચડતા જઈએ આપણે, ખરેખર મારે અહીંયા લખવું જોઈએ A1, A2, B1, B2 આમ ચડવાનું હોય, એટલે જેથી તમને આઈડિયા આવે કે જેમ ચડીએ એમ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધમાં જઈએ એટલે અઘરું થતું જાય પર્વત ચડવો. તો અહીંયા કેટલા થઈ ગયા? 240 થી 360, બરાબર છે. અહીંયા પણ એવી જ રીતે 300 હોય છે, 350 હોય એટલે પાછા 360 કરી નાખો. 360 થી 400 આશરે, બરાબર. એટલે 42, 14 × 42, 420 કલાક કરી નાખો.
તો એ કેટલા મહિના થઈ જશે? બીજા હો, આમાં ભેગા નથી કરી નાખવાના કે આમાંથી પછી ટોટલ આટલા, આ બીજા અલગથી એટલા, એમ કહી શકો તમે. એવી રીતે, બરાબર. 0 થી શરૂઆત કરો તો આટલા કલાકમાં, એમ ટોટલ 0 થી, એટલે કે 360 પ્લસ બીજા 360, એમ એવી રીતે ના ગણી શકો તમે. ઓકે, તો આશરે અહીંયા C2 સુધી પહોંચો તો ઓછામાં ઓછા 1200 થી 1500 આવર્સ, બરાબર. 300 કલાક એક વર્ષમાં હોય તો આ કેટલા વર્ષ થયા? 5 years. અને આ લેવલ આપણે કોઈ હાસિલ નથી કરવાનું, મારું પણ નથી. C2 લેવલ, બરાબર છે. C2 લેવલ એટલે હું ગમે ત્યાં દુનિયાની કોઈ પણ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં જઈ અને એની ટોપ યુનિવર્સિટીમાં ભાષા જો મને ખાલી બોલવાની કહે તો બોલી શકું એમ. એનો મતલબ એવો નથી કે C2 લેવલની લેંગ્વેજ હોય એટલે ભણાવી શકું, ના. ટૂંકમાં તમારી ભાષા પરની પકડ સારી છે, તમે તમારા વિચારોને પરફેક્ટલી ભાષાનો ઉપયોગ કરીને કહી શકો છો. તમને શબ્દો ગોતવામાં કે વાક્ય રચના બનાવવામાં તકલીફ જરાય નથી પડતી અને તમે બેસ્ટ રીતે, સૌથી સારી રીતે તમે તમારા વિચારોની, તમે તમારી વાતને કહી શકતા હોય, તમે ભાષાનો સૌથી સારી રીતે ઉપયોગ કરી શકતા હોય તો તમારું લેવલ કેવું છે? C2 લેવલ છે, એમ કહી શકાય. તમારા મગજમાં કંઈક આવે છે પણ તમે એ શબ્દો દ્વારા બહાર નથી લખી શકતા કે બોલી શકતા. બે આઉટપુટ છે ને, બરાબર છે. રાઇટિંગ અને સ્પીકિંગ નથી કરી શકતા, એનો મતલબ તમે અહીંયા આ લેવલે નથી પહોંચ્યા, ભાષા એટલી ડેવલપ નથી થઈ. ઓકે, તો આ તો શું છે? ઓન એન એવરેજ આવર્સ છે, પણ આપણે માની લો કે અહીંયા સુધી જ પહોંચવાનું હોય છે. કેટલા? અહીંયા સુધી એટલે પતી ગયું, બહુ થઈ ગયું અહીંયા સુધી, હે ને. ઇંગ્લિશ સ્પીકિંગમાં અહીંયા સુધી બહુ થઈ ગયું. આ C1 C2 છે, આપણા માટે નથી, આમ જ સમજો. તો પણ આશરે કેટલા કલાક જોઈએ અહીંયા આપણે? 800 થી 900 ગણી લો, બરાબર. ઓછામાં ઓછા 3 વર્ષ, જો રોજ 1 કલાક શીખો છો. અને આ શું છે તો કે આમાં તમારી પ્રેક્ટિસ પણ આવી ગઈ. આ કલાકોમાં ફક્ત શીખવાની વાત નથી, જે અહીંયા આપણે શીખીએ છીએ એ નથી. એમાં તમે જે પણ કંઈ કરો છો, લખો છો, બોલો છો, સેલ્ફ સ્ટડી કરો છો, બધું આવી ગયું. આ કલાકોની અંદર પછી તમારે કઈ અલગથી એક્સ્ટ્રા નથી કરવાનું. આની અંદર પ્રેક્ટિસ આવર્સ પણ છે. ઓકે, તો આપણે આ બધી ચાથી ચાલુ કરી હતી, આ બધી વાતો. ચલો, આનો મૂળ સવાલ શું હતો? કે એમનામ જ ચાલુ કરી દીધું મેં, એવું હતું? હા, કે આજે આપણે શીખીએ કે ભાષા કેવી રીતે શીખાય, હે ને. ઓકે, તો મૂળ સવાલ, જ્યારે હું આ લેવલે જાઉં છું ત્યારે મને મૂળ જે હોય છે કે આ ક્યાંથી ચાલુ કર્યું તો એ થોડી વાર માટે ભૂલાઈ જાય છે. મને યાદ આવી ગયું છે પાછું કે અમે શું કામ ચાલુ કર્યું હતું એ, પણ મને થોડીક સેકન્ડ માટે ભૂલાઈ જાય છે. હંમેશા આવું થતું હોય છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ. પણ યાદ આવી ગયું છે આ શું કામ શરૂ કર્યું હતું. તો કે મારે તમારી પાસેથી જવાબ જાણવો છે કે આપણે આ અંગ્રેજી ભાષા છે કઈ રીતે, ચલો આને વાક્યને બદલાવતો નથી, અહીંયા જ લખે, કઈ રીતે શરૂઆત કરશું, ક્યાંથી શરૂઆત કરશું? તમારે જો શીખવી હોય આ ભાષા, થોડુંક લંબાઈ દઉં છું, બરાબર છે, પછી આપણે સ્ટાર્ટ કરશું કાલથી. તો ક્યાંથી શરૂઆત કરશું? તમે કહ્યું તો કે હા, શું થયું દીપિકા બેન? એમના માઇક ચાલુ થઈ ગયું કે કઈ કહેવા માંગતા હતા? હવે સર તમે જ કહો. યસ, હું જ કહેવાનો હતો. યસ, હવે ઓકે, ચલો. કોઈ પણ ભાષા છે, સૌથી પહેલા તમારે એ જાણવું પડે કે શેનાથી બનેલી છે. શેનાથી બનેલી છે? તમારે જે વસ્તુને આત્મસાત કરવી છે એ વસ્તુ તમે આખી અંદર નથી નાખી શકવાના. અંગ્રેજી આજે 2 સેકન્ડમાં શીખી શકવાના છે ના. રોજ થોડી. મારે એક વાટકો ભરીને મોટું દહીં છે એ ખાવું છે તો હું એક ચમચી ખાઈશ. ભાષાને પણ તમારે એક ચમચી ખાવાની છે. તો 1 ચમચી ખાવી એટલે શું?
એટલે શું, એ કેટલું થાય, શું છે, કેવી રીતે બનેલી છે, તોડીને ખાવી છે મારે. તો ભાષા શેનાથી બનેલી છે? એમ કહી શકો કે અક્ષરોથી બનેલી છે, પણ આ પરફેક્ટ જવાબ ના કહેવાય, કારણ કે અક્ષરોનો કોઈ અર્થ ના હોય, પણ શરૂઆત ત્યાંથી જ થાય ને, બરાબર. પણ આ ક્યાંની વાત છે? લેખિત ભાષાની વાત છે. જ્યારે સ્પોકન વાત આવે, સ્પોકન મૌખિક ઓરલ ભાષાની વાત આવે, ત્યારે એ શેનાથી બનેલી છે? અવાજથી બનેલી છે. શેનાથી બનેલી છે? અવાજથી. પણ અવાજમાં શું, અવાજ તો ઘણા બધા હોય છે. કૂતરું ભસે તો અવાજ નથી આવતો, તો એવા અવાજ નહીં. અવાજ કેવા? જેને આપણે શું કહીએ છીએ? સ્વર અને વ્યંજન કહીએ છીએ. તો મોટા ભાગના ટીચર્સ શું ભણાવે છે કે સ્વર અને વ્યંજન, ક ખ ગ ઘ ચ છ. હું પણ સમજાવવા માટે તમને આજ કહેતો હોઉં છું. પણ સ્વર અને વ્યંજન એ કોઈ અક્ષરો નથી. અક્ષર એટલે શું? નિશાનીઓ. અક્ષર શું છે? ફક્ત એક પ્રકારની નિશાનીઓ છે, બીજું કંઈ નથી. શું એ સ્વર વ્યંજન નથી? ના, સ્વર વ્યંજન નથી. અક્ષરો શું છે? નિશાનીઓ છે. આપણા ગળામાંથી જે અવાજો ઉત્પન્ન થાય છે, કેટલાય પ્રકારના, પણ આપણી જે આખી સિસ્ટમ છે, એ સિસ્ટમ ઉંમર સાથે ટૂંકમાં આપણું આખું શરીર છે એ કેવું થાય છે કે એક રબર માંથી એક, જેને કહેવાય ને કડક પ્લાસ્ટિક જેવું થતું જાય છે. એટલે બધું છે પછી ફિક્સ થતું જાય છે. એમાં મગજ પણ આવી ગયું, બરાબર છે. ઘણા સાયન્ટિસ્ટો એવું કહે છે કે આપણું મગજ ફ્લેક્સિબલ હોય છે, પણ અમુક હદ સુધી. એમ તો કહેવાનો મતલબ એવો છે કે આપણે જેમ જેમ ઉંમર વધતી જાય છે, એમ એમ આપણા જે અવાજો કાઢવાની જે ક્ષમતા છે એ લિમિટ થઈ જાય છે. હવે આપણે અત્યારે સાઉથ કોરિયા વાળા જેવા અવાજો કાઢવા હોય, એમની ભાષા બોલવાની તો વાત જ નથી, ખાલી એમના અવાજો, તો અઘરું પડે. એ જવા દો ને, તમારે સૌરાષ્ટ્ર, એક્ઝેક્ટ સૌરાષ્ટ્ર વાળા જેવું બોલવું હોય, જો તમે સૌરાષ્ટ્ર વાળા ના હોય તો પણ તમારે અઘરું પડે, કારણ કે એમના જે અવાજો છે, લહેકો છે, અલગ થઈ જાય છે. સુરત વાળાની વાતો અલગ હોય છે, લહેકો અલગ હોય છે. બોલી ના શકો તમે, ભલે શબ્દો સમજી લો, પણ અવાજ આપણા લિમિટમાં જ નીકળે. અમુક ઉંમર પછી ધીરે ધીરે ઓછા થતા જાય. ઓકે, તો એ જે અવાજ છે, એ અવાજમાં જયારે આપણા ગળામાંથી જે અંદર તાળવું છે, જીભ છે, દાંત છે, હોઠ છે, એ બધાની મદદ વગર જે અવાજ નીકળે એમ, તો એ અવાજોને સ્વર કહેવાય. અને જ્યારે કોઈની મદદ લેવી પડે, હોઠ, દાંત, તાળવું, ઉપર અડે, નીચે અડે, તો એવા અવાજોને વ્યંજન. આવું સરળતા ખાતર સમજો. તો એ જે અવાજ નીકળે છે, એને લખવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અક્ષરોનો. એટલે આપણે અમુક અવાજો માટે જે નિશાનીઓ વાપરે છીએ, એને નિશાનીઓને આપણે સ્વર કહી દઈએ છીએ. પણ એ તો સ્વરને બતાવવાની નિશાનીઓ છે. હું એમ કહું કે આ, ઈ, ઉ, આ બધું શું છે? તો આપણે કહીએ સ્વર છે. ટેકનિકલી સાચું નથી, પણ આમ ચાલી જાય, કારણ કે એ જે આપણા ગળાના જે અવાજો છે, જે સ્વર અવાજ છે, ધ્વનિ, એના માટે લેખિત રૂપ છે. લખીને દર્શાવીએ છીએ આપણા અવાજોને. અને એવી જ રીતે ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ, બરાબર. તો આ બધા શું છે? વ્યંજન છે. તો આપણે આ શીખવા પડે? નો, આપણી શરૂઆત અહીંથી નથી થતી. પણ શેનાથી બનેલી છે ભાષા સૌથી નીચેના લેવલે? તો કે આની બનેલી છે. લેખિત, લખવાની વાત હોય તો અક્ષરોની બનેલી છે, અને જો બોલવાની વાત હોય તો અવાજની બનેલી છે. બરાબર છે. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ. તો અંગ્રેજીના અવાજ અલગ હોય? હા. તો સાહેબ, અમારે તો અંગ્રેજી બોલતા શીખવું છે. પણ હવે એના અવાજ શીખવા અત્યારે શક્ય નથી આપણા માટે. અલગ દુનિયાની વાત છે. અંગ્રેજી મીડિયમ એમાં ચલાવે છે ક્લાસીસ, ફોનિક્સ ના, એ બધાના. આપણે તો આપણી ભાષાના અવાજ, ક એટલે ક્રાય, તો ક્રાયમાં ક કયો વાપરીએ છીએ? આપણો ક વાપરીએ છીએ આપણે. અંગ્રેજોનો નથી વાપરતા. એમનો ખરેખર તો વાપરવાનો હોય. જે સી હોય, એનો જે અવાજ થતો હોય એ વાપરવાનો હોય. પણ આપણે અવાજ હવે કાઢવા માટે
ટાઈમ નથી શીખવા માટે કે ખાય ખાય. આપણે તો એફલ 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 ને એફલ. તો અવાજ મારા માટે પણ અઘરું છે ઘણું બધું. એટલે આપણે શું કરીએ છીએ, ગુજરાતીના દરેક ભાષાના પોતાના અવાજનો એક સેટ હોય. એવું નથી કે દુનિયામાં ફિક્સ અવાજ છે અને એ જ અવાજથી ગુજરાતી બોલાય, એ જ અવાજથી ઇંગ્લિશ બોલાય, એ જ અવાજથી તામિલ બોલાય, એ જ અવાજથી સંસ્કૃત બોલાય. ના, દરેક ભાષાના પોતાના અવાજોનો સેટ હોય છે અને એ અવાજો બાળક ત્યારે જ શીખે છે જ્યારે ત્યાં એ જન્મે અને સાંભળે, કાં તો પછી અલગ એક મેથડ છે. એટલે અત્યારે આપણે ઇંગ્લિશ બોલીએ છીએ એ અવાજો કોના વાપરીએ છીએ? ગુજરાતીના. એ આવડે છે આપણને. ઓકે, આ વાત થઈ શરૂઆત છે એનાથી થાય ભાષાની. પણ આપણે એના પછી શું આવે? તો આ બને આ જે અવાજ છે, અલગ અલગ અવાજ, બરાબર, કકા કીકી આ બધા અવાજ જ છે. આ ઈ ઉ એ તો આ બધા અક્ષરો છે, અવાજ છે, લેખિત સ્વરૂપે અક્ષરો અને ઓરલી અવાજ. એનો કોઈ અર્થ ખરો? એનો કોઈ અર્થ ખરો? ના. હું આખો દિવસ સવારથી સાંજ સુધી 5 વર્ષ સુધી હું કક્કો બોલું ગમે તે ફોર્મમાં, આગળ પાછળ અક્ષરો લઈને, તો કોઈ અર્થ સમજાશે? નહીં. તો મારે એ જે અક્ષરો છે કે અવાજ છે, હું બંને સાથે કેમ બોલું છું? લખવાની વાત હોય તો આ, બોલવાની વાત હોય તો આ. એને ચોક્કસ ક્રમમાં અલગ અલગ અવાજને ભેગા કરીએ તો શું બને છે? શું બને છે? શબ્દો. This is our hero. આપણા માટે આ હીરાથી પણ અમૂલ્ય વસ્તુ છે શબ્દો. અહીંથી શરૂઆત થાય કોઈ પણ ભાષા શીખવાની. શરૂઆત એક એડલ્ટ તરીકે અથવા એક બાળક તરીકે, પણ બાળક એટલે 5 વર્ષથી ઉપરનું, એમ સ્કૂલમાં જે રીતે શીખે એ રીતે અહીંયા સેટઅપમાં શબ્દોથી ભાષા શીખવાની શરૂઆત થાય. એટલે મેં તમને સમજાવ્યું હતું કે અંગ્રેજી ભાષામાં શબ્દોના કેટલા પ્રકાર છે. કેટલા પ્રકાર છે શબ્દોના, જે તમારે દરેક પ્રકાર શીખવા પડે? કેટલા પ્રકાર છે બોલો? 8. યસ, 8 પ્રકારના શબ્દો છે. દુનિયાની કોઈ પણ ભાષા હોય એની અંદર શબ્દો હોય અને શબ્દોની અર્થપૂર્ણ ગોઠવણીથી વાક્યો બને અને વાક્યોનો પરિસ્થિતિ પ્રમાણે ઉપયોગ કરવાથી ભાષાનું નિર્માણ થાય. તો શબ્દો તમારું વેપન છે. જેટલા વધારે શબ્દો એટલું તમે એ ભાષામાં સારી રીતે તમારા વિચારો વ્યક્ત કરી શકો. પણ આ એક જ શરત નથી, બીજી શરત છે. પણ અત્યારે શબ્દોની જ વાત થઈ એટલે હું શબ્દો સમજાવું છું, બરાબર? બીજું પણ આવે. ફક્ત શબ્દો શીખવાથી કઈ નથી થતું. શબ્દોને કેવી રીતે શીખવા, that's much more important than just only knowing the words alone. તો કાલે આપણે અહીંથી શરૂઆત કરશું. હવે તમને સારી રીતે સમજાઈ જવું જોઈએ કે શબ્દો કોઈ પણ ભાષા શીખવા માટે અમૂલ્ય વસ્તુઓ છે. જો તમે શબ્દોને નથી જાણતા, એટલે કે જાણવાનો પ્રયત્ન નથી કરતા કે આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય, એનો મતલબ તમે ભાષા શીખવામાં ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યા. કારણ કે મેં શું કહ્યું, આ પહેલું સ્ટેપ છે. તમારે સ્ટેપ ચડવું હોય, ક્યાંક જવું હોય તો એનું સ્ટેપ ચડો. જેમ કે ઉદાહરણ તરીકે તમારે ગિરનાર ચડવો છે, અત્યારે ભલે લિફ્ટ હોય, લિફ્ટ ની વાત ભૂલી જાવ, અત્યારે ઉદાહરણ આપું છું. એટલે પહેલું પગથિયું ચડવું પડે. તમને ખબર છે, હવે તો ખબર પડી. માની લો કે હજારો કરોડો લોકોને નથી ખબર કે ભાષા શીખવા શું કરવું, બરાબર? તો એમની વાત જવા દો, અજ્ઞાન, ભાષાનું અજ્ઞાન, બીજું અજ્ઞાન નથી કહેતો, તો એમની વાત. પણ હવે તો તમને તો ખબર ને કે મારે શબ્દો શીખવા પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. તો એટલીસ્ટ આપણને 3 થી 5,000 શબ્દો તો આવડવા જોઈએ. આજે તમે એક શબ્દ શીખો, રોજ એક શબ્દ. મેં શું કહ્યું, નોટબુક બનાવજો. મારી પાસે કેટલી બધી નોટ થપ્પે થપ્પા પડ્યા છે, જાડી જાડી. 150 રૂપિયાની નોટબુક લઈ લો, બહુ થઈ ગઈ હમણાં તો 5-6 મહિના. દરેક પેજ ઉપર તારીખ મારી દેવાની, જ્યારે જે લખો એ. તો વર્ષના અંતે તમે રોજ એક શબ્દ શીખો તો બસ 300 જ શબ્દ થાય. કામ ના ચાલે. એટલીસ્ટ
5 શબ્દો તમારે વર્ષના અંતે રોજ શીખો એટલે વર્ષના અંતે આશરે 1500 શબ્દો આવડવા જોઈએ. તો આપણું કામ આશરે કેટલા સમયમાં બની જાય? 3 વર્ષમાં. બાજુમાં ચલો રેકોર્ડિંગ થાય છે. I wouldn't say anything now. You might be hearing the quarreling of the people. Okay, તો કાલે હું ક્લાસ ફરીથી આપણે ચલાવશું ત્યારે હવે હું તમને શું સમજાવીશ? શબ્દોના 8 પ્રકારમાંથી નાઉન વિશે બધું સમજાવીશ. આપણે ત્યાંથી શરૂઆત કરી હતી ને, નાઉન શરૂ થયો ત્યારે ક્લાસ, કે નાઉન એટલે શું. એટલે આપણે હવે પાછા ફરીથી રિવર્સ ગિયરમાં ગાડી મારી છે. હું તમને ઓવરવ્યુ આપી રહ્યો હતો અત્યાર સુધી ફરીથી, કારણ કે આ શબ્દો જાણવા એમની પર પકડ મેળવવી જરૂરી છે. અને મેં તમને એ પણ કહ્યું હતું કે અંગ્રેજી ભાષામાં 8 પ્રકારના શબ્દોમાંથી સૌથી વધારે કયો પ્રકારના શબ્દો આવે છે? બધા સરખા નથી વહેંચાઈ ગયા. 8 પ્રકાર એટલે 12.5% આ, 12.5% વર્બ, 12.5% પ્રોનાઉન. 8 ગુણાકારમાં 12.5 એટલે 100% થઈ ગયા. તો બધાના સરખા ભાગ નથી, હે ને? 60-70% આ છે, 20-30% ક્રિયાપદો છે, બાકીના 10%માં બીજા બધા શબ્દો આવી ગયા. તો 8 માંથી સૌથી વધારે શબ્દો કયા છે? નાઉન, વર્બ, અને પછી આવે એડજેક્ટિવ અને એડવર્બ, અને પછી આવે પ્રેપોઝિશન. બરાબર છે? આ ક્રમ છે. તો તમને નાઉન અને વર્બ આવડવા બહુ જરૂરી છે, બહુ જ. કારણ કે તમારું 80% વાક્ય એનાથી બને છે, કોઈ પણ પ્રકારનું વાક્ય. તો તમે એક નોટબુક બનાવો સારી. અચ્છા, તમે કહો છો કે આ કઈ નહીં, ના બનાવી હોય તો નોટબુક બરાબર છે, સિક્રેટ મિશન. પણ તમે ક્યાંક મોબાઈલમાં લખો, વોટ્સએપમાં કે ગમે ત્યાં પોતાના ચેટમાં કે ગમે ત્યાં નોટમાં, મોબાઈલમાં કે ગમે ત્યાં, બરાબર. જ્યારે નોટબુક અને ચેટ્સ, ઓકે, કે ચલો આજે હું આ શબ્દ શીખી, આજે હું આ શબ્દ શીખી. ટ્રેકિંગ કરો. તમને 2 મહિના પછી કે 5 મહિના પછી એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે હવે મને આ 200 શબ્દો આવડે છે. 2 વસ્તુ હોય એમાં, એક્ટિવ અને પેસિવ વોકેબ એટલે શબ્દો. પેસિવ એટલે એવા જ્યારે હું બોલું ત્યારે તમને ખબર પડે, હા બરાબર છે, આ શબ્દ મને આવડે છે. એક્ટિવ એટલે એવો જ્યારે તમે બોલો છો ત્યારે ઓટોમેટિક તમારી વાતોમાં એ શબ્દ આવી જાય છે. તમે એનો ઉપયોગ કરવાનું જાણો છો, મગજમાં છે જ. સમજ્યા? તો તમારે જેટલા શક્ય હોય એટલા શબ્દો શીખવાના અને એનો વારંવાર યુઝ કરો, જેથી એક્ટિવ હિસ્સામાં આવી જાય. પડ્યો ના રહે કે જ્યારે આવે ત્યારે ખબર પડે, એવું નહીં. ઓકે, ચલો, સી યુ ટુમોરો. કઈ કહેવું છે કે કઈ પૂછવું છે? ના સર, ઓકે. ઓકે, તો હું તમને રોજ શબ્દોનું લિસ્ટ ને એવું બધું ના આવી શકું, બરાબર. તમારે જે વાતો કહેવી છે લાઈફમાં, એ તમારા મગજમાં કયા ભાષામાં આવે? ગુજરાતીમાં, તમારી. હા, મેં એક જગ્યાએ સાંભળ્યું તો બરાબર છે, એ તો વાત પછીની છે, પણ મેં એની પહેલા અનુભવી લીધું હતું. શું? કે જ્યારે તમારા વિચારો છે, સપનાઓ છે, એ ભાષામાં આવવા લાગે, કઈ ભાષામાં? જે તમે શીખો છો ત્યારે સમજી લેજો કે તમે ભાષામાં ઠીકઠાક લેવલે પહોંચી ગયા છો. મને ઘણીવાર સપનામાં અંગ્રેજી આવે, અંગ્રેજીમાં જ વાતો ચાલતી હોય, કારણ કે સપનાઓ છે એની આખી એક દુનિયા છે, સાયન્સ છે. એ એમનામાં જ નથી. આપણે કોઈ દિવસ એના ઉપર રિસર્ચ નથી કરતા, હે ને? સપના છે એ દિમાગ ની સાથે આખું એનું સાયન્સ છે. વાત પછી ચલો હવે નહીં કરીએ, કારણ કે એમાં આપણો ટાઈમ વેસ્ટ થશે. ઓકે, તો અહીંયા હું શું કહી રહ્યો હતો? તમને કઈક કહ્યું ને મેં, કે જયારે હું કઈક વસ્તુમાં આગળ જાઉં તો પાછું મેં ભૂલી જાઉં છું. કહી રહ્યો તો કઈક કે કઈ નહીં? કઈ નતો કહી રહ્યો? ચલો, ઓકે, સી યુ ટુમોરો.